સરદાર પટેલની 150મી જન્મ જયંતિએ કેવડિયામાં દિલ્હી જેવી પરેડ. પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી કર્યું શરૂ સંબોધન. હવામાન વિભાગે કરી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. ખેડૂતોના હિતમાં લેવાયો નિર્ણય. ભારે વરસાદને પગલે મોડાસા માર્કેટ યાર્ડ 2 દિવસ માટે બંધ. ખેતી પાકોને વધુ નુકસાન ના થાય તે માટે લેવાયો નિર્ણય. ભારતે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવીને કર્યો વર્લ્ડ કપ ફાઇનલમાં પ્રવેશ. ભારતીય ટીમ હવે 2 નવેમ્બરના રોજ ફાઇનલમાં ટકરાશે દક્ષિણ આફ્રિકા સામે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ અંતર્ગત રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઉત્સાહભેર ઉજવણી. હણીકાંડ બાદ કાંકરિયામાં બંધ કરાયેલી બોટિંગ સેવા 1.5 વર્ષે ફરી થશે શરૂ. કમિટીના ચેરમેને 10 દિવસમાં કાંકરિયામાં ફરીથી બોટિંગ શરૂ કરવાનો કર્યો વિશ્વાસ વ્યક્ત. બજારની શરૂઆત ઘટાડા સાથે થઈ. સેન્સેક્સ 46.75 પોઈન્ટ પર ટ્રેડ, નિફ્ટી 1.70 પોઈન્ટ પર ટ્રેડ. હાલ નિફ્ટીએ કરી ફ્લેટ શરૂઆત. કમોસમી માવઠાનો કહેર. અમદાવાદમાં રિવરફ્રન્ટના વોકવે પાસે જળ સપાટી 4 થી 5 ફૂટ જેટલી ઊંચી આવી. સુરક્ષાના પગલા તરીકે જાહેર જનતા માટે વોકવે પર પ્રવેશ સંપૂર્ણપણે બંધ. 31 ઓક્ટોબરની સવારે 24 કેરેટ સોનાનો ભાવ ઘટ્યો. 22 કેરેટ સોનાનો 1,10,490 રૂપિયા ભાવ. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા 1,21,520. રાષ્ટ્રીય એકતા દિવસ પર હવે વાર્ષિક ધોરણે યોજાશે એક વિશાળ પરેડ. કેન્દ્રીય સશસ્ત્ર દળો સાથે વિવિધ રાજ્યોની પોલીસ ટુકડીઓ પણ આ પરેડમાં લેશે ભાગ.